સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બિનહરીફ બેઠકો થઈ છે। 600ની આસપાસ બેઠકો બિનહરીફ થઈ હોવાની સૂત્રોથી માહિતી મળી રહી છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। 600ની આસપાસ બેઠકો બિનહરીફ થઈ હોવાની સૂત્રોથી માહિતી છે। ગઈકાલ સાંજ સુધી 300 બેઠકો હતી જે બિનહરીફ થઈ હતી અને હવે આજે જ્યારે ફોર્મ પરત ખેંચાવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પણ અનેક બેઠકો બિનહરીફ થઈ હોવાની માહિતી છે। જે રીતે રાજ્યમાં આજના આખા દિવસમાં જે નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે અન્ય અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને અન્ય ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે। તેના કારણે મોટા પ્રમાણમાં બેઠકો બિનહરીફ થઈ છે અને આ વર્ષે આ ચૂંટણીમાં એક રેકોર્ડ પણ સર્જાઈ શકે છે। તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સૌથી મોટા સમાચાર, પાછલી ચૂંટણી કરતાં 3 ગણી બેઠકો આ વખતે બિનહરીફ થાય તેવી શક્યતા છે। સત્તાવાર આંકડા મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બિનહરીફ બેઠકો આ વખતે નોંધાઈ શકે છે। લગભગ 600 જેટલી બેઠકો હોવાનો અંદાજ છે અને ભાજપ આ જ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક જીત તરફ છે। ગઈ ચૂંટણીની વાત કરીએ તો 229 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી અને આ વખતે આ આંકડો 600ને પાર થઈ શકે છે। સત્તાવાર આંકડા મોડી રાત સુધીમાં ચૂંટણી આયોગ જાહેર કરી શકે છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ સૌથી મોટા સમાચાર। હજુ તો પરિણામ આવે તે પહેલા જ 600 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો 600ની આસપાસ બેઠકો બિનહરીફ થઈ છે। ઉમેદવારોની અમે તસવીરો બતાવી રહ્યા છીએ જેમને મતદાન થાય તે પહેલા જ જીત મળી ગઈ છે।